હેલો નમસ્કાર, સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર. જીરા બજારની તમામ માહિતી છે પેલા જે ખેડૂતો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો, બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો. જીરા બજારની અંદર છે જોઈએ તો જીરાના વાયદામાં દબાણ જોવા મળ્યું છે, કારણ કે જીરાના આગમનની સંભાવના વધી રહી છે કે જે એપ્રિલ મહિના દરમિયાન છે વેચવાલીનું પ્રમાણ વધી શકે છે. જીરાનું આગમન છે વધારે પ્રમાણમાં છે માર્કેટિંગ યાર્ડોની અંદર છે આ મહિના દરમિયાન જોવા મળી શકે છે. જીરાના ભાવમાં 0.57% ઘટાડાનો વાયદા બજારમાં અનુભવ થયો હતો, જે જીરાના ભાવમાં છે 23,465 પર સ્થિર થયો હતો, જે મુખ્યત્વે બજારમાં વધતા આગમનના દબાણના કારણે છે. રાજકોટના મંડીમાં જોઈએ તો દૈનિક 10,000 થી 12,000 બેગની આવક સાથે પુરવઠો માંગ કરતા વધી જવાના કારણે છે જીરા બજારને અસંતુલનનો સામનો કરવો પડે છે. ગુજરાત અને રાજસ્થાનમાં નવો પાક નોંધાય છે કે જે મંડીવાળાના મતે છે ઉત્પાદન છે ગુજરાત એકલાની અંદર છે જીરુનું ઉત્પાદન રેકોર્ડ 4.8 લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ મંડીવાળાઓએ રજૂ કર્યો છે, જ્યારે રાજસ્થાનમાં પણ ઉત્પાદનનો 53% નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ઉત્પાદનમાં વધારો સાનુકૂળ હવામાનની પરિસ્થિતિઓ અને ભારતના મુખ્ય જીરુ ઉત્પાદક પ્રદેશમાં વાવણીના વિસ્તારમાં નોંધપાત્ર વધારાને આભારી છે. ઉત્પાદનમાં આ ઉછાળાને કારણે મંડીવાળાઓએ બજાર ઉપર છે સેન્ટિમેન્ટ મંદીનું બનાવવામાં જરા પણ કસર છોડી નથી એવું કહી શકીએ. ટ્રેડ વિશ્લેષકોનું જીરુ નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા રાખે છે, જે ફેબ્રુઆરીમાં 2024માં લગભગ 14 થી 15,000 ટન સુધી પહોંચવાની ધારણા છે. જે ફેબ્રુઆરી મહિના દરમિયાન છે 14 થી 15,000 જીરુની અંદર છે વધારે પડતી નિકાસ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી શકે છે એવું હાલ વિશ્લેષકોનું માનવું છે. છતાં પણ મંદીવાળાઓ હાવી થઈ અને બજાર ઉપર છે વધારે ઉત્પાદનને કારણે છે દબાણ લાવવા માટે સક્ષમ બની રહ્યા છે. ઉત્પાદનમાં ઉછાળાને કારણે બજારમાં મંદીનું સેન્ટિમેન્ટ વધારે પડતું મંદીવાળાઓએ બનાવ્યું છે. ફેબ્રુઆરીમાં નિકાસની અંદર છે વધારો જોવા મળ્યો, 17,000 ટન સુધી નિકાસ પહોંચી શકે છે એવી ધારણાઓ મૂકવામાં આવે છે. છતાં પણ બજાર ઉપર દબાણ બનાવવામાં છે સક્ષમ રહ્યા છે મંદીવાળાઓ એવું આપણે કહી શકીએ. કોમિન ફ્યુચર્સ ટેકનિકલ ચાલ સમજીએ તો કોમિન વાયદા એટલે કે જીરુ વાયદાની અંદર છે ટેકનિકલ દ્રષ્ટિકોણથી જીરા માર્કેટ લાંબા લિક્વિડેશનનું સાક્ષી છે, જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો 7.88% ઘટી અને 2454 પર સેટલ થઈ ગયો છે, જેની સાથે ભાવમાં 135 રૂપિયાનો ઘટાડો થયો છે. જીરાના હાલમાં 23,180 પર સપોર્ટ શોધી રહ્યો છે, જેમાં સંભવિત ડાઉન સાઇડ ટાર્ગેટ 22,890 ના સ્તરે છે, જે તેનાથી વિપરીત 23,680 પર પ્રતિકારકનો સામનો કરવો પડે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળે છે. ઉપરની ચાલ 23,890 ની સંભવિત કસોટીનું પરીક્ષણ કરી શકે છે, જ્યારે વાયદાની એપ્રિલમાં વાયદાની સ્થિતિ છે તમને 23,000 નું તળિયાનું લેવલ પણ બ્રેક કરતું જોવા મળી શકે, એટલે કે 23,000 ના તળિયાનું લેવલ પણ બ્રેક કરીને વાયદો નીચે જવાની તૈયારી પણ બતાવી શકે છે અને 24,000 સુધી છે ઊંચા મથાળે એકવાર તમને સ્પીડ બ્રેકરમાં છે બાઉન્સ બેક પણ જોવા મળી શકે છે, પણ વારંવાર છે 24,000 ના ભાવ જોવા નહીં મળે. 23,000 બતાવવા માટે વારંવાર વાયદાની અંદર છે ટ્રાય જોવા મળશે અને તમને આજનું લેવલ બતાવીએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 23,440 રૂપિયાની ઓપનિંગ સપાટી એપ્રિલ વાયદામાં જોવા મળી. 23,615 રૂપિયાનો હાઈ બાદ છે આપણે 23,650 રૂપિયા સુધી છે ઊંચા મથાળાની સાલ બતાવવામાં આવી. બે વાર છે તળિયાની સપાટી છે 23,300 નું પરીક્ષણ કરવા માટે સક્ષમ રહી અને ફરીથી વાયદો છે આપણે 23,440 રૂપિયા બંધ થતો જોવા મળ્યો. ઊંઝાના હાજર ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. 24,578 ની સપાટી છે હાજર બજારમાં પ્રતિ ક્વિન્ટલના ભાવ છે જોવા મળતા હતા. જીરુ વાયદાની અંદર છે આપણે જોઈએ તો ઘણો બધો દબાણ એટલે કે 150 રૂપિયાનું દબાણ જોવા મળ્યું. હાજર ભાવની સરસામાં જોઈએ તો પણ છે આપણે ક્વોલિટી વાઇઝ દબાણ જોવા મળતું હતું. 3,000 રૂપિયાથી લઈને 3,500 રૂપિયાના જનરલ કેટેગરીમાં ભાવ જોવા મળતા હતા. જનરલ સુપરમાં જોઈએ તો 3,500 રૂપિયાથી લઈને 4,500 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. એવી રીતના A1 સુપર ક્વોલિટી દાણો કલર ક્વોલિટી મેન્ટેન ની અંદર જોઈએ તો આપણે 4,500 રૂપિયાથી લઈને 5,000 સુધી ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર છે ગુજરાતના સરેરાશ ભાવ જોવા મળ્યા. 5,100 રૂપિયા સુધી માઇન્ડ ઊંચામાં છે બજાર જોવા મળતી હતી, જે આપણે 5,300 રૂપિયા સુધી છે કાલે જોવા મળી હતી. એમાં આપણે દબાણ જોવા મળ્યું 100 થી 150 રૂપિયા અને 200 રૂપિયા સુધી છે અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. અને આ એપ્રિલ મહિનાની ચિંતા તમને વારંવાર ન થાય માટે વારંવાર આગળ આપણે 25 થી 50% નું વેચાણ કરવા માટેનું કહ્યું હતું, જેથી તમે અત્યારે હાલ દબાણમાં અથવા ગમે એટલો ભાવ ઘટે તો પણ તમે ચિંતામાં ન આવો અને વેચવાલીમાં આવી ન બનો અથવા તો વેચવાલી કરવા માટે તૈયાર ન થાવ અને ડિસિઝન તમે સરખું લઈ શકો અને ફરીથી નવા ઉછાળામાં તેજીનો લાભ લેતા તમે વેચાણ કરી શકો. એ માત્ર અમારી ભાવના હોય છે, પેનિકમાં આવીને વેચાણ ન કરો એવી અમારી વારંવાર ભલામણ હોય છે. હવે મળશું મિત્રો નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.